તો ફાઇનલી આજનો રૂટ રહેવાનો છે આ પ્રમાણે: નારી ચોકડી, અધેળાઈ, ધોલેરા, આમળી, વેજલકા, વટામણ, વાસદ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, વડોદરા, ભરૂચ, નવસારી સુધીનો રૂટ રહેવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે ગોવાથી આવ્યા, 2-3 દિવસ ઘરે રોકાણા અને હવે પાછી આપણી ગાડી ભરાઈ ગઈ છે. તો હવે આપણે ભાવનગર આવી ગયા છે. ચેન્નાઈની આપણી ગાડી ભરાણી છે. જો આપણી ગાડીમાં આપણે ગેસ પૂરવા ભાવનગર આવ્યા છે. નારી ચોકડી ગેસ ફૂલ કરાવીને પછી પાછા આપણે નીકળશું. ગેસના પાણી આપણે ગાડી લગાવી દીધી. જો શિવમ પેટ્રોલ પંપ, ભારતનો સીએનજી પંપ છે. ડીઝલ, પેટ્રોલ બધું વેચાય છે અહીંયા. જ્યાં ફેરે આપણે 2 ટાયર ફૂટી ગયા હતા તો આજકાલ જોવા નવા નાખી દીધા છે. આ બાજુના તો નવા જ હતા, આ બાજુના પણ નવા નાખી દીધા છે. જો આ ટાયર નવા નાખી દીધા છે. તો ગેસ ફૂલ કરાવીને પછી આપણે નીકળીએ પાછા ચેન્નાઈ તરફ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે નારી ચોકડીથી યુટર્ન મારશું. યુટર્ન મારીને આપણે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ પકડશું. જો આ નારી ચોકડી છે, અહીંથી આપણે યુટર્ન મારવાનો. તો અહીંથી યુટર્ન મારી લીધું છે આપણે. હવે આપણે હાઈવે ચડી જઈશું ઉપરનો. ફાઇનલી અત્યારે આપણે જો ધોલેરા પહોંચવામાં છીએ. ધોલેરા અહીંથી રહ્યું છે હવે ખાલી 3 કિલોમીટર અને વાગી ગયા છે બપોરના 3. અને આપણે જો ધોલેરા અહીંથી છે 3 કિલોમીટર, અમદાવાદ 71 કિલોમીટર છે. આ છે ભાઈ ભાવનગર ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે. તડકો કેવો પડે, જોરદાર તડકો પડે ભાઈ. હારા ટાયર ફાડી નાખ્યા, એવો તડકો છે. તો ફાઇનલી અત્યારે આપણે જો આમળી પાર કરીને પીપળી ટોલ નાકે પહોંચ્યા છે એક્સપ્રેસ ઉપર. હવે જો નવું ટોલ નાકું ચાલુ થઈ ગયું છે અહીંયા આગળ. કેટલા વાળું છે એ તો ખબર નથી, પણ ટોલ નાકું ચાલુ થઈ ગયું છે. જો
ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને આપણે પહોંચી ગયા છે વેજલકા. આ જો અહીં આપણે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ ઉપર વટામણનું બોર્ડ મારેલું આવે ત્યાં આપણે ઉતરી જવાનું રહેશે. ઉતરેલ પછી આગળ જઈને યુટર્ન મારીને આગળના વિડીયોમાં આપણે વિડીયો આખો ઉતારેલો જ છે, આગળના વિડીયોમાં બતાવેલું જ છે. તો આગળ જઈને યુટર્ન મારીને પાછું આવવાનું, પછી લેફ્ટ સાઈડ મારીને પછી આપણે વટામણ બગોદરા હાઈવે પકડી લેવાનો. અત્યારે આપણે પહોંચી ગયા છે વાસદ. પહેલા વાસદ અહીંથી છે આપણે 10 કિલોમીટર. તો આપણે વાસદથી રાઈટ સાઈડ મારીને આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ચડાવશું. પછી રાતે આપણે કેટલા વાગે ઉતરીએ કાંઈ નક્કી નથી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે વાસદ. ટોલ નાકું પાર કરીને સાઈડમાં આપણે ગાડી ઊભી રાખી છે, ત્યાં આપણે ઊભા છે. હવે પછી આપણે જવું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. જો મારી પાછળ આપણી ગાડી પડી છે. આપણે અત્યારે પહોંચી ગયા છે વાસદ ટોલ નાકે. આ વાસદ ટોલ નાકું છે અને આપણી ગાડી પડી છે. જો આ વાસદ ટોલ નાકું છે. આપણે ટોલ નાકું પાર કરીને ઊભા છે. હવે પછી આપણે જઈશું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. જો આપણે સીધે સીધે જઈશું. તો ફાઇનલી અત્યારે આપણે જો વાસદ ટોલ નાકેથી નીકળી ગયા છે અને હવે આપણે આવશે આ મહીસાગર નદી. મહીસાગર નદી પાર કરશું એટલે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે આવશે. તો આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ચડી જઈશું. પછી આજે આપણે પલસાણા ઉતરવું પડશે, પલસાણા જવાનું છે. જો આ નદી છે મહીસાગર નદી. આગળ બોર્ડ મારેલું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ જવા માટે 1 કિલોમીટર છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે ચડી ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. જુઓ હવે આપણે આવશે આમ વડોદરા, કરજણ, આમોદ, પાદરા, કીમ, ભરૂચ, નર્મદા પુલ ભરૂચ અને નવસારી આપણે નીકળશું. જોરદાર છે ભાઈ. હવે ટ્રાફિકની સમસ્યા ગઈ. કારક કારક તોય થઈ જાય ટ્રાફિક અહીંયાથી. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 9 અને આપણે પહોંચ્યા છે ભરૂચ. ભરૂચના બ્રિજ પર છીએ આપણે. તો સામે દેખાય નહીં, આપણે દહેજ વાળો હાઈવે છે. દહેજ અને ભરૂચ અહીંથી ઉતરી જવાનું આપણે.
ભરૂચ જવા માટે ઉતરી જવાનું આમ જવાનું. અને જો આ લક્ઝરી છે ને નીચે એ દહેજ છે. અત્યારે આપણે અહીંયા ઊભા છે. જુઓ દહેજ કી અહીંથી છે 41 કિલોમીટર. આ એક્સપ્રેસનું ટોલ નાખું છે. તો ભરૂચ જાઓ ને તો આ ટોલ નાખો આવે. અને આપણી ગાડી અત્યારે જો પડી છે. હા હાઈવે છે. આ બધી ગાડીઓ જાય છે. જો આ બધી પડી છે ગાડીઓ. અત્યારે આપણે ઊભા છે. તો ચાલો હવે આપણે આગળ મળીએ. જો આ નવો પુલ છે. નર્મદા બ્રિજ, નવો બ્રિજ બન્યો છે. આ આપણે આગળના વિડીયોમાં પણ બતાવેલો છે. ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને આપણે પહોંચ્યા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. બારડોલી ઉતરવાનું છે. ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છે. તો હવે આપણે બારડોલી વાળા હાઈવે ઉતરીને આપણે જવાનું છે પલસાણા. પલસાણા જઈને એ નવસારી આજુબાજુ જઈને આપણે રાખી દેવું ગમે ત્યાં. જો આ બોર્ડ દઉં જો અહીંયા. અહીંથી આપણે લેફ્ટ સાઈડ જઈશું. આપણી ગાડી છે. આ એક્સપ્રેસ હાઈવે. જો અહીંથી આપણે જવાનું છે પલસાણા સુરત. તો આપણે આવી ગયો છે બારડોલી પલસાણા હાઈવે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે પલસાણા અને અહીંથી આપણે જવાનું છે પાછું મુંબઈ તરફ. અહીંથી લેફ્ટ સાઈડ મારશું આપણે. વાગી ગયા છે રાતના 11:30 અને આપણે નવસારી પાર કરીને નવસારી ટોલ નાખું આવ્યું છે. તો એ પાર કરીને આપણે પારસ હોટલ આવે ત્યાં જમી કાઢીને આપણે સૂઈ જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે જો વાગી ગયા છે 11:15 અને આપણે પહોંચી ગયા છે પારસ હોટલે જમવા માટે. આપણી ગાડી પણ જો લગાડી છે. ટોલ પાર કરો એટલે મુંબઈ તરફ જાવમાં લેફ્ટ સાઈડમાં આવે હોટલ. તો આપણે જઈએ હવે જમવા માટે. દાલ તડકા ચપાતી રોટલી.
તો ફાઇનલી અત્યારે આપણે જો જમી કાર્ય આપણે ગાડી આવી ગયા છે. તો પછી હવે આપણે અહીંયા હોઈ જઈએ. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.